નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ બધા મજામાં? આપણે લાસ્ટમાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોયેલું હતું. આજના લેક્ચરમાં જોવાનું છે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને સાથે સાથે ટોર્ક વિશે પણ વાત કરશું. બરોબર, ચાલો. તો વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જોઈએ ભાઈ, કયા કયા કેસ કઈ કઈ રીતે બની શકે એક પછી એક. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે વિદ્યુત ડાયપોલ વિશે આપણે ભણી ગયા હતા. ક્લિયર ને બધાને? વિદ્યુત ડાયપોલ વિશે આપણે જોયેલું હતું. ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું. વિદ્યુત ડાયપોલ વિશે શું જોયું હતું બોલ. તો આપણે કીધું કે ભાઈ ધારો કે આ કોઈ અક્ષ છે, અહીંયા શું પૂછે, કોઈ અક્ષ, અને આ અક્ષ પર એક વિદ્યુત ડાયપોલ છે. વિદ્યુત ડાયપોલ નો મતલબ એક હશે માઇનસ ક્યુ અને બીજું કોણ હશે બોલ, પ્લસ ક્યુ. અને માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે જે કોઈ પણ અંતર હશે, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે જે એક અંતર હશે, એ અંતરને ખરાબ દોરાયું અંતર, ના પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે જે અંતર હશે એને આપણે કેટલું કીધું હતું, 2l. એટલે કે કેન્દ્રથી એક બાજુ l અને બીજી બાજુ પણ l, ટોટલ અંતર થઈ જશે 2l. અચ્છા, બરોબર. અને આ જે કોઈ પણ ડાયપોલ હતો એની ડાયપોલ મોમેન્ટ હતી, એને આપણે કહેતા હતા p બરાબર q ઇન્ટુ 2l. શું કીધું હતું બોલ, p બરાબર q ઇન્ટુ 2l. તો આ હતી એની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ રાખી હતી આપણે યાદ કર. તો ભાઈ આપણે કીધું હતું કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન હંમેશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ હશે. આટલી બાબતો આપણે ડિસ્કસ કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. હવે હું તને એમ કહી દઉં કે આ જે કોઈ પણ ડાયપોલ છે એ ડાયપોલ થી r જેટલા અંતરે, ડાયપોલ થી કેટલા અંતરે બોલો, ડાયપોલ થી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો હું કહી દઉં કે ચલ આ જે ડાયપોલ નું કેન્દ્ર છે ને, એ કેન્દ્રથી r અંતર આગળ આવી જવું. કેટલો આગળ આવી જવું બોલ, r જેટલા અંતર આગળ આવી જવું. અને આ r જેટલા અંતરે અહીંયા કોઈ એક બિંદુ હશે p, અને આ p ઉપર મારે શું મેળવવું છે, વિદ્યુત સ્થિતિમાન. તો કાંઈ વાંધો નહીં, મળીએ આરામથી, એકદમ કોઈ કેસ નહીં. કેમ મળશે વિદ્યુત સ્થિતિમાન? તો હું કહી દઈશ કે ભાઈ જો કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર કે નહીં બોલ? તો પ્લસ ક્યુ વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે? તો આપણી પાસે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું, કે ક્યુ બાય આર. તો અહીંયા હું લખું કે, અહીંયા આવશે ક્યુ, અને નીચે પ્લસ ક્યુ થી પી નું અંતર કેટલું થશે, આર માઇનસ એલ. તો ભાઈ આ અંતર થઈ જશે આર માઇનસ એલ. ક્લિયર કે નહીં બોલ? કુલ અંતર કેન્દ્રથી કેટલું હતું, સ્મોલ આર, અને મારે પ્લસ ક્યુ થી જોતું. તો જો આ રહ્યું, આ એલ, આ એલ, આ એલ હું બાદ કરી દઉં. તો કે ક્યુ અપોન આર માઇનસ એલ. આગળ માઇનસ ક્યુ થી કેટલું વિદ્યુત સ્થિતિમાન આવશે, તો કે, અને અહીંયા માઇનસ ક્યુ આવવાના છે, માઇનસ ક્યુ છે, તો પ્લસ માઇનસ માઇનસ, અહીંયા પ્લસ થવાના હતા પણ ક્યુ ના લીધે માઇનસ થઈ ગયા, ડિવાઈડ બાય આ માઇનસ ક્યુ થી પી નું અંતર કેટલું, આર પ્લસ એલ. તો અહીંયા આવી ગયા આર પ્લસ એલ. ચાલો, ઓકે ભાઈ, ડન છે, કોઈ પ્રશ્ન નહીં, કમ્પ્લીટ ચાલે. તો અહીંથી પી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કે અને ક્યુ કોમન લઈ લઉં. તો અહીંયા બ્રેકેટમાં બચશે 1 અપોન આર માઇનસ એલ માઇનસ 1 અપોન આર પ્લસ એલ. થઈ ગયું કે નહીં? 1 અપોન આર માઇનસ એલ માઇનસ 1 અપોન આર પ્લસ એલ આ બચશે. તો અહીંથી વી બરાબર કે ક્યુ ઇન બ્રેકેટ, અહીંથી શું મળી જાય, આ બાજુ કોણ ગયું, આર પ્લસ એલ માઇનસ આર પ્લસ એલ ડિવાઈડ બાય માઇનસ માઇનસ પ્લસ ડિવાઈડ બાય આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર બચશે. એક આર થઈ ગયો કટ. તો અહીંથી વી બરાબર કે ઇન્ટુ ક્યુ, અને અહીંયા એલ પ્લસ એલ કેટલા બની જવાના બોલ, તો અહીંથી બનવાના છે 12 અપોન આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર. ચલો કમ્પ્લીટ. તો આ બાજુ ધ્યાનથી જો, વી બરાબર કે ઇન્ટુ, આ તો બાળક ક્યુ ઇન્ટુ 2l થઈ છે, હા બિલકુલ, અને નીચે આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર છે. એક કન્ડિશન લગાવી હતી ગયા લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર માટે, સેમ કન્ડિશન અહીંયા લગાવું છું. શું કન્ડિશન હતી યાદ કર. આપણે કીધું હતું આર ઇઝ મચ 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 ગ્રેટર ધેન 2l. આર નું મૂલ્ય 2l કરતા અત્યંત વધારે છે. જો આર 2l કરતા વધારે હોય તો ક્લિયર વસ્તુ છે, આર એલ કરતા પણ વધારે હશે. આનો મતલબ કે નીચે એલ સ્ક્વેર રાખવાની કોઈ જરૂર નથી. તો નીચે હું શું લખી નાખીશ બોલ, નીચે આવી જશે આર સ્ક્વેર. નીચે શું આવી જશે, આર સ્ક્વેર. આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. ક્યુ ઇન્ટુ 2l તો શું થઈ જશે, પી. તો વી બરાબર અહીંયા કેટલા મળી જશે બોલ, કે પી અપોન આર સ્ક્વેર.
v બરાબર કેટલા આવી ગયા બોલ kp upon r સ્ક્વેર v બરાબર kp upon r સ્ક્વેર ચાલો તો v બરાબર આવી ગયા kp upon r સ્ક્વેર ડાયરેક્શનની કોઈ આમાં ઝંઝટ નથી કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો કેસ છે હે તો ડાયરેક્શનની કોઈ ચિંતા દિશાની આપણને કોઈ ચિંતા નથી આમાં ચલો v બરાબર kp upon r સ્ક્વેર તો આટલું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલના લીધે અહીંયા ઉદ્ભવશે કેટલું kp upon r સ્ક્વેર ક્યાં ડાયપોલની અક્ષ પર લખી પણ દઉં અહીંયા લખી પણ દઉં શું છે ડાયપોલની અક્ષ પર r અંતરે વિદ્યુત સ્થિતિમાન બરોબર શું છે ડાયપોલ છે ડાયપોલની અક્ષ પર r અંતરે વિદ્યુત સ્થિતિમાન ચલો ખતમ થઈ ગયું ભાઈ કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય યાદ રાખી લેજે kp upon r સ્ક્વેર દિશાની કોઈ ચિંતા નથી ચાલો આગળ જઈએ છીએ બાળકો આમાં નામ જ બતાવી દઉં માન લો બીજો પ્રશ્ન આવી ગયો કે જે ડાયપોલની અક્ષ પર તો આવી ગયો ડાયપોલના લંબ દ્વિભાજક પર ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ લખી દઉં વિષુવ રેખા અથવા કહી દે લંબ દ્વિભાજક પર ત્યાં કેટલું વિદ્યુત સ્થિતિમાન અચ્છા તો બનાવીએ છે પહેલા તો હું શું બનાવી નાખું બોલે ડાયપોલ હું એક બનાવી નાખું છું ડાયપોલ આવી ગયો ડાયપોલ સાઈડમાં બનાવીએ થોડું આવી ગયો ડાયપોલ શું આવી ગયો બોલ ડાયપોલ અહીંયા જે માઇનસ ક્યુ અહીંયા જે પ્લસ ક્યુ વચ્ચે હશે સેન્ટર આ બાજુનું અંતર L આ બાજુનું અંતર L ટોટલ અંતર થઈ ગયું 2L લંબ દ્વિભાજક પરનું બિંદુ કીધું શું કીધું લંબ દ્વિભાજક પરનું બિંદુ મતલબ સેન્ટર થી ઉપરની બાજુ જવાનું અહીંયા ક્યાંક બરોબર અહીંયા ક્યાંક કેટલું અંતર લેવાનું છે મારે બાળક અંતર હું લઈ લઉં અહીંયા r આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આ બિંદુ પર શું મેળવવાનું છે મારે વિદ્યુત સ્થિતિમાન ચલો મેળવીએ તો એક વસ્તુ ધ્યાનથી સમજ આ બિંદુ પર જો મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો q ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન અને માઇનસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન એ મારું કુલ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય બાકી તો કોઈ કેસ નહીં ને સહેલું છે તો કેમ બનાવશું સાંભળ ધ્યાનથી કલર ચેન્જ કરીએ ચાલો ધ્યાનથી જો આ લઈ લો તો એક તો માઇનસ ક્યુ થી અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવશે અને પ્લસ ક્યુ થી અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવશે બે જગ્યાએથી વિદ્યુત સ્થિતિમાન આવશે પ્રશ્ન છે કેટલું આવશે તો પ્લસ ક્યુ થી પી બિંદુ છે કેટલું બિંદુ છે પી નું અંતર કેટલું બોલ પ્લસ ક્યુ થી તો ભાઈ આ તો ક્લિયર દેખાય કેટલું અંતર થવાનું તને r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર અને આ અંતરે કેટલું થવાનું બોલ આ અંતરે થવાનું r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર બરાબર બે બાજુના અંતર કેટલા થઈ ગયા r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ચલો તો ભાઈ કુલ વિદ્યુત સ્થિતિમાન લગાવો પેલા પ્લસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન જો v બરાબર તો ભાઈ અહીંથી કેટલા આવશે બોલ કે ક્યુ અપોન અંતર કેટલું થયું અંડર રૂટ r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર માઇનસ ના કારણે માઇનસ આવી ગયું પ્લસ માઇનસ વિભાજ્ય કે ક્યુ અપોન અંડર ધ રૂટ r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ધ્યાનથી જો બાળક કે ક્યુ અપોન r સ્ક્વેર l સ્ક્વેર કે ક્યુ અપોન r સ્ક્વેર l સ્ક્વેર કટ તો અહીંથી v બરાબર કેટલા મળી ગયા 0 મતલબ વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે 0 ખતમ તો ભાઈ અક્ષ હોય ડાયપોલની વાત થઈ યાદ રાખજો કોની વાત થઈ ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન kp upon r સ્ક્વેર અને લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે ટીંગી થઈ ગયું કે નહીં ચલો આના પછી આગળ જઈએ બીજો એક કેસ હતો કે કોઈ થીટા ખૂણે r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હે એ પણ બનાવી લઈએ જો ધ્યાનથી હું શું કહું સાંભળ ધ્યાનથી હું એમ કહું છું કે ચલ પહેલા તો એક કામ કર અહીંયા ડાયપોલ બનાવી ચાલ આપણે કહે ઓકે ભાઈ ચાલો આપણે બનાવી દીધો ડાયપોલ હવે આ ડાયપોલ બનાવી અને હું કોઈક રેન્ડમ પોઈન્ટ એમને લઈ લઉં આ એનું મધ્ય બિંદુ છે હું કોઈક અહીંયા એમને રેન્ડમ પોઈન્ટ લઈ લઉં છું પી હું કહું કે પી બિંદુ ઉપર શું મેળવી દે વિદ્યુત સ્થિતિમાન અહીંયા કોણ હશે માઇનસ ક્યુ અહીંયા કોણ હશે પ્લસ ક્યુ આ અંતર L આ અંતર પણ L અચ્છા ઓકે અને આ પી બિંદુ ઉપર મારે શું મેળવવું વિદ્યુત સ્થિતિમાન અને પી બિંદુ છે કેટલા ખૂણે આવેલું છે તો હું કહી દઉં ભાઈ આ થીટા ખૂણે આવેલું છે કેટલા ખૂણે આવેલું છે થીટા ખૂણે કોનાથી થીટા કેટલું અંતર છે r અંતર છે આ કોની દિશા છે ડાયપોલ મોમેન્ટની છેલ્લે દર્શાવી દઈશું ચલો કોની દિશા છે ડાયપોલ મોમેન્ટની હવે એક વસ્તુ ધ્યાનથી સમજજે જે બોલવું એકદમ ધ્યાનથી મગજ ખોલીને આ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ છે તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય બોલ
ભાઈ આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ આ રીતના હશે. હે આ પીળા રંગનું દેખાય તો શું છે? ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર. આ ડાયપોલ મોમેન્ટ છે. તો આ ડાયપોલ મોમેન્ટ છે પી વેક્ટર અને આ જે આર અંતર. પી અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આ ડાયપોલ મોમેન્ટ જે દિશામાં છે ત્યાંથી થીટા જેટલા ખૂણે અને આર જેટલા અંતરે પી બિંદુ પર મારે શું જોતું? વિદ્યુત સ્થિતિમાન. તો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવશું? ચલો તો મેળવી ગયો. સાંભળ ત્યાંથી. તો હું શું કહું છું જો ધ્યાનથી, એકદમ ધ્યાનથી સાંભળજે હું જે બોલું. હું એમ કહું છું કે આ જે પી જે વેક્ટર પી, હે અહીંયા કોણ જે બોલ? વેક્ટર પી. આ જે વેક્ટર પી છે એ વેક્ટર પી માટે એક ઘટક અહીંયા બનાવી શકીએ કે નહીં બોલ? હા બનાવી શકીએ ભાઈ. તો પી નો એક ઘટક હું બનાવી દઉં આ બાજુ. તો આ બાજુ મેં પી નો શું બનાવી દીધું? એક ઘટક. અને આ જે ઘટક હશે એ કયો ઘટક બનશે બોલ? પી કોસ થીટા. થીટા હોય એ બાજુ કોસ થીટા. અને એક ઘટક આ બાજુ પણ બનશે કે નહીં? એક ઘટક આ બાજુ બનશે. આ બાજુ આ જે ઘટક બનશે એ કયો હશે બોલ? આ ઘટક બનશે પી સાઇન થીટા. તો ભાઈ પી ના બે ઘટક બની ગયા. એક પી નો ઘટક થીટા બાજુ પી કોસ થીટા, થીટા ના હોય એ બાજુ પી સાઇન થીટા. તો હવે મને તું ડાયરેક્ટ એ આન્સર આપી દે કે પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન તો મળવાનું. તો પી કોસ થીટા વડે સ્થિતિમાન કેટલું અને પી સાઇન થીટા વડે સ્થિતિમાન કેટલું? કારણ કે હવે પી ને ગણવાની જરૂર નથી. પી ને આપણે શું બનાવી લીધા? બે ઘટક. તો હું કહી દઉં કે ભાઈ પી કોસ થીટાની તો અક્ષ પર પી બિંદુ આવે. પી કોસ થીટાની તો અક્ષ પર આવે. અને આપણે ખબર કે ભાઈ ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? કેપી અપોન આર સ્ક્વેર. આપણે હમણાં ભણી ગયા ભાઈ થોડી વાર પહેલા. આપણે હમણાં જ ભણ્યા થોડી વાર પહેલા. ક્યાં ગયું? અર્યું કેપી અપોન આર સ્ક્વેર. તો એનો મતલબ કે ઉપરનું અહીંયા તો ક્લિયર છે. પી કોસ થીટાના લીધે તો અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન આવવાનું? વી બરાબર કે પી અપોન આર સ્ક્વેર. અને પી ની જગ્યાએ મારે શું લખવું જોઈએ? કોસ થીટા. કારણ કે પી કોસ થીટાના લીધે આ વિદ્યુત સ્થિતિમાન આવશે. તો ભાઈ વી બરાબર તો કેટલા થઈ ગયા? કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. પી સાઇન થીટાના લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન આવશે? તો આપણે કહીશું ભાઈ એના લીધે તો 0. કારણ કે પી સાઇન થીટાને તો આર કેવો છે? લંબ છે. અને લંબ અંતર ઉપર લંબ દ્વિભાજક પર તો કોઈ વિદ્યુત સ્થિતિમાન આવતું નથી. ભાઈ ત્યાં તો કોઈ વિદ્યુત સ્થિતિમાન નહીં આવે. તો ભાઈ વી બરાબર કેટલા થઈ ગયા? કેપી કોસ થીટા આર સ્ક્વેર. આ એક જ વિદ્યુત સ્થિતિમાન આવશે. તો હું ડાયરેક્ટ લખી શકું વી નેટ ઇક્વલ ટુ વી નેટ પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે બોલ? કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. કેટલું આવશે બોલ? કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આ આવી ગયું પરિણામી વિદ્યુત સ્થિતિમાન. પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું? કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ચલો ભાઈ તો આ થઈ ગયું પરિણામી વિદ્યુત સ્થિતિમાન. ડન છે? ક્લિયર. ચલો ભાઈ તો આ કેસ હતો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન માટે. બરાબર. આમાંથી દાખલાઓ પણ બનશે, એ પણ બનાવશું ટૂંક સમયમાં આગળ જઈને. બીજી એક વસ્તુ, આ ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે કઈ કઈ ઘટનાઓ બનશે એના વિશે વાત કરશું. તો હું કહી દઉં છું કે ચલો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. અને કેવું વિદ્યુત ક્ષેત્ર છે? તો હું કહી દઉં નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા મારી પાસે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હાજર છે. આવી ગયું? આ શું છે બોલ? નિયમિત વિદ્યુત ક્ષેત્ર. આવું નિયમિત વિદ્યુત ક્ષેત્ર મારી પાસે હાજર છે. આ જે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે જે કોઈ પણ, એના માટે હું શું કહી શકું? સાંભળજે ધ્યાનથી. જો આની અંદર હું ડાયપોલ રાખી દઉં, આની અંદર હું શું રાખી દઉં બોલ? ડાયપોલ. જો આની અંદર હું ડાયપોલ રાખી દઉં આ રીતે, અહીંયા મેં ડાયપોલ રાખી દીધો. કોની અંદર? વિદ્યુત ક્ષેત્રની અંદર. અહીંયા કહી દઉં હું મારી પાસે જે માઇનસ ક્યુ, અહીંયા જે મારી પાસે પ્લસ ક્યુ, અને બે વચ્ચેનું અંતર છે ધારો કે એલ. આમાં હું 2L નહીં લેતો, આમાં એલ લઈ લે, આમાં ચાલશે ડાયરેક્ટ. હું કીધું બે વચ્ચેનું અંતર છે એલ. મારે ભાગ નથી પડવાનો. તો મને ખબર છે કે જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય તો આપણને ક્લિયર વસ્તુ છે. જો વિદ્યુત ક્ષેત્ર આ બરાબર હોય તો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે વીજભાર રાખેલા છે. તો વીજભાર ઉપર શું લાગવાનું બોલ? વિદ્યુતીય બળ. અને એફ બરાબર કેટલું બળ લાગશે? ક્યુ ઇન્ટુ ઈ. અને વિદ્યુતીય બળ કોની દિશામાં હશે? તો પ્રોટોન ધન વીજભાર છે તો ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે. તો એનો મતલબ કે પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ.
એવી રીતના માઇનસ ક્યુ હોય તો વિરુદ્ધ દિશામાં બળ લાગી જાય કેટલું એફ બરાબર ક્યુ ઇન્ટુ માઇનસ નહીં લખતો કારણ કે આપણે દિશા વિરુદ્ધ બતાવી દીધી તો બે ઉપર શું લાગવાનું છે કંઈક બળ લાગવાનું છે અચ્છા બરોબર પ્લસ ક્યુ માઇનસ ક્યુ બે ઉપર લાગતું બળ કેટલું છે બોલ એફ પ્લસ ક્યુ બરાબર એફ માઇનસ ક્યુ બે ઉપર લાગતું બળ છે કેટલું બોલ તો બે ઉપર લાગતું બળ છે ક્યુ ઈ મોડમાં છે મતલબ આપણે મૂલ્ય જોવાનું જ ખાલી તો એફ કેટલું મળી ગયું ક્યુ ઈ બે ઉપર લાગે જો બે ઉપર બળ લાગે તો આખા ડાયપોલ પર એફ અહીંયા હું લખું છું ડાયપોલ ઉપર જે નેટ ફોર્સ આવવાનું છે કેટલું થઈ ગયું 0 કારણ કે જેટલું બળ ડાબી બાજુ એટલું જ બળ જમણી બાજુ બે બાજુ લાગતા બળ કેવા થઈ ગયા સમાન જો બે બાજુ લાગતા બળ સમાન હોય તો એફ નેટ કેવા થઈ ગયા 0 હે તો ભાઈ ડાયપોલ ઉપર લાગતું કુલ બાહ્ય બળ થઈ જશે 0 તો ભાઈ ડાયપોલ ઉપરનું બળ તો 0 થઈ ગયું પણ ટોર્ક 0 નહીં થાય તો હું લખું છું પરંતુ આ બળ યુગ્મ છે બળ યુગ્મ વડે ઉદ્ભવંતું ટોર્ક પરંતુ બળ યુગ્મ વડે ઉદ્ભવતું ટોર્ક તો ભાઈ ટોર્ક તો આવશે અહીંયા હવે પ્રશ્ન છે ટોર્ક કેટલું હશે તો ભાઈ ટોર્કનો ફોર્મ્યુલા હતો આપણી પાસે તને યાદ હશે શું હતો એફ આર પરપેન્ડિક્યુલર એક્ઝેક્ટ ટોર્કનો ફોર્મ્યુલા હતો યાદ હશે તને આર ક્રોસ એફ ત્યાંથી બનાવતા હતા એફ આર સાઇન થીટા અને એનો મતલબ છે એફ આર પરપેન્ડિક્યુલર એફ પરપેન્ડિક્યુલર આર લંબ એફ લંબ આર લે તો મને વાંધો નથી પણ જનરલ કેસમાં બધી જગ્યાએ આ જ વપરાય છે એફ આર લંબ તો હું એ પ્રમાણે લઈને ચાલુ છું એટલે બધી જગ્યાએ સેમ રહે તને સમજવામાં સહેલું રહે તો એફ આર લંબ અચ્છા ઓકે ચલો બરોબર એફ કયો તો ભાઈ એફ બરાબર તો ક્યુ ઈ છે તો એફ બરાબર તો હું કેટલા લખી દઉં ક્યુ ઈ હવે એવું લંબ અંતર હવે શું આવી ગયું લંબ અંતર અચ્છા તો ભાઈ લંબ અંતર કેટલું થશે બોલ જો ડાયપોલ ફરવાનું ચાલુ કરે તો લંબ અંતર કેટલું તો હું કહી દઉં આ પેલું બળ આ બીજું બળ લંબ અંતર કેટલું હશે બોલ તો હું શું કહું છું ધ્યાનથી સાંભળજે લંબ અંતર બનાવીએ તો હું કહી દઉં ભાઈ લંબ અંતર જે છે લંબ અંતર એ તો અહીં ક્યાંક સુધી થશે કેમ અહીં ક્યાંક સુધી થશે સાંભળ ધ્યાનથી મને ખબર છે કે ભાઈ આપણો ડાયપોલ જે છે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ વાળો જે ડાયપોલ એ ડાયપોલ મોમેન્ટ આ ડાયરેક્શનમાં છે કે નહીં પી ઉપરની બાજુ છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ અચ્છા બરોબર હા અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે ઈ આ બે વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો હશે કંઈક થીટા અથવા હું એમ કહી દે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણા ઉપર છે અત્યારે તો એટલું યાદ રાખ કે આપણો જે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ખૂણે છે થીટા ખૂણે છે અચ્છા તો ક્યુ ઈ આ લંબ અંતર કેટલું થાય બાળક મને કહો તો ધ્યાનથી જો આ અંતર ટોટલ કેટલું છે એલ એલ નો નીચેની બાજુ ઘટક કયો આવશે એલ કોસ થીટા અને ઉપરની બાજુ ઘટક કયો આવશે એલ સાઇન થીટા જે લંબ અંતર બરાબર હશે તો અહીંયા અંતર આવી જશે એલ સાઇન થીટા કોઈ એમ કે ના 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 નીચેનું નહીં આપણે તો ઉપરનું બળ ગણવું તો ઉપરનું બળ ગણી લે એફ બરાબર ક્યુ ઈ તો ત્યાંથી લંબ અંતર આ બની જાય એ કેટલું હોવાનું એલ સાઇન થીટા તો ક્યુ ઈ એલ સાઇન થીટા કેટલું થઈ ગયું ક્યુ ઈ એલ સાઇન થીટા ચલો ભાઈ તો ક્યુ ઈ એલ સાઇન થીટા થઈ ગયું અને હજુ વ્યવસ્થિત લખું તો આ નામ લખાઈ જો તો ક્યુ એલ ઇન્ટુ ઈ સાઇન થીટા શું આવ્યું ટોર્ક કેટલું ટોર્ક આવ્યું બોલ ક્યુ એલ ઇન્ટુ ઈ સાઇન થીટા ક્યુ કોણ છે બોલ વીજભાર અને એલ શું છે બે વીજભાર વચ્ચેનું અંતર તો ભાઈ આનો મતલબ એમ કે આ તો ટોર્કનો ફોર્મ્યુલા આવી ગયો ટોર્કનો ફોર્મ્યુલા ક્યુ ઇન્ટુ એલ તો પી થઈ ગયા તો આ થઈ ગયું પી ઈ સાઇન થીટા ટોર્કનો ફોર્મ્યુલા શું થઈ ગયો બોલ પી ઈ સાઇન ખરાબ લખાયું ઉપર જા ચલો અહીંથી પી ઈ સાઇન થીટા અહીંથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ કેટલું થઈ ગયું ટોર્ક બોલ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ અથવા પી ઈ સાઇન થીટા મગજમાં ઘુસાડી દેજે કારણ કે આ ટોર્ક ખાલી આટલા પૂરતું નથી ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા અને આગળ જઈ અને પાછું ચુંબકીય ક્ષેત્રમાં સેમ વસ્તુ આવવાની છે ટોર્ક ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા એમ ક્રોસ બી અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે અહીંયા વિદ્યુત ડાયપોલ છે ત્યાં ચુંબકીય ડાયપોલ આવશે બરાબર અહીંયા વિદ્યુતીય ટોર્ક છે ત્યાં ચુંબકીય ટોર્ક આવશે તો પીછો તો નથી છોડવાનું તો પાકું કરી લેવાય ચાલો વાંચી લેવાય વ્યવસ્થિત ટોર્ક બરાબર વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા ઘણી જગ્યાએ શું કરશે એલ ને બદલે 2l લેશે તો લે લો ભાઈ કાંઈ વાંધો નહીં અહીંયા 2l લઈ લે તો શું થઈ જાય માન લે કે આ લંબાઈ 2l હોત તો આ બાજુ 2l cos થીટા અહીંયા 2l sin થીટા તો અહીંયા 2l sin થીટા લખતું તો આ 2l sin થીટા અહીંયા આવત તો આ
ક્યુ ઇન્ટુ એલ ને બદલે ક્યુ ઇન્ટુ 2l થઈ ગયા, ક્યુ ઇન્ટુ 2l એટલે પાછા પી થવાનું તો એનું એ જ છે. તું અહીંયા એલ રાખી દે, 2l રાખી દે, એક્સ રાખી દે, વાય રાખી દે, ઝેડ રાખી દે, એમ રાખી દે, એન રાખી દે, ઓ રાખી દે, મન થાય રાખી દે, આન્સરમાં ચેન્જ આવવાનો નથી. ચલો ભાઈ ટોર્ક કેટલું મળી ગયું બોલ? વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ, ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા, ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા. ચલો ભાઈ ટોર્ક મળી ગયું પી ઈ સાઇન થીટા. હવે જો એક વસ્તુ અહીંયા ટોર્ક જે છે એ એવું પી સાઇન થીટા, મતલબ ટોર્ક પીઈ ઉપર તો આધાર રાખે, સાથે સાથે ટોર્ક સાઇન થીટા ઉપર આધાર રાખે. ટોર્ક કોના ઉપર આધાર રાખે? સાઇન થીટા ઉપર. એક જ મિનિટ આવું બંધ કરી દઉં બાળકો, એટલે ટીંગ ટીંગ થવાનું બંધ થઈ જાય. ચાલ ધ્યાનથી જો. અહીંયા જે ટોર્ક છે એ પીઈ ઉપર તો આધાર રાખે, પણ મેજોરિટી કેસમાં પીઈ તો નહીં બદલાતા, સાઇન થીટા બદલાશે. મતલબ અહીંયા બળ લાગ્યું એફ ક્યુઈ, તો જેવું આમ લાગે એટલે જો આમ ટોર્ક આવશે. જો હા દેખાય ને, આ તો ટોર્ક હોય. ટોર્ક એટલે શું? એફ નેટ મતલબ આ માર્કર છે, અહીંથી મેં બળ લગાવ્યું, સાંભળ ધ્યાનથી, અહીંથી મેં બળ લગાવ્યું આ બાજુ, અહીંથી બળ લગાવ્યું આ બાજુ, તો જો આમ બળ લગાવવાની ઉપર આ ભાગ આ બાજુ ખેંચે, આ ભાગ આ બાજુ ખેંચે. જો એ તો એને તો ટોર્ક કહેવાય ને. અક્ષને કોઈ એક અક્ષને અનુલક્ષીને શું કરશે બોલ? ભ્રમણા. શું કરશે? ભ્રમણામ. ચલો ટોર્ક બરાબર વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ. આગળ જઈએ. થીટા ઉપર કેમ આધાર રાખીએ સમજીએ. પાછું બનાવી દો વિદ્યુત ક્ષેત્ર. શું બનાવી દો બોલ? વિદ્યુત ક્ષેત્ર. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર બનાવીએ પાછું. રાતું વિદ્યુત ક્ષેત્ર બનાવી જો. તો અહીંયા આવી ગયું વિદ્યુત ક્ષેત્ર. ઝિમક ઝુમક ઝુમક ઝુમ. એક અહીંયા પણ બની દો, અમને જરૂર પડવાની જ છે. ઝુમક 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 ઝુમ. ચલો બરોબર, આ બે આવી ગયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર. આની અંદર મારે રાખો ડાયપોલ. મારે શું રાખવું બોલ? ડાયપોલ. ડાયપોલ હું કંઈક આવી રીતના રાખું, ધ્યાનથી જોજો કેમ રાખું. જોજો 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 જો 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 અહીંયા હું ડાયપોલ કંઈક આ રીતના રાખી દઉં. ધ્રુમ આ ડાયપોલ છે, આમાં પણ ડાયપોલ આવી રીતના કંઈક રાખીશું. અને આપણે ક્લિયર દેખાય છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જે માઇનસ ક્યુ, અહીંયા જે પ્લસ ક્યુ. એક બાજુ આવી ગયા માઇનસ ક્યુ, બીજી બાજુ આવી ગયા પ્લસ ક્યુ. જો હું એમ કહી દઉં અહીંયા કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર, ધ્યાનથી સમજજે. અહીંયા જે આપણને ટોર્ક મળ્યું હતું બાળક, આપણને જે ટોર્ક મળ્યું હતું પીઈ સાઇન થીટા. ટોર્ક શું મળ્યું હતું બોલ? પીઈ સાઇન થીટા. અહીંયા લખી દઉં. ટોર્ક આપણને મળેલું હતું પીઈ સાઇન થીટા. તો આ થીટા જે છે એ પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. થીટા કોણ છે? પી અને ઈ વચ્ચેનો ખૂણો. તો જો અહીંયા પી ની ડાયરેક્શન કઈ છે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, અને વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો હું એમ કહી દઉં કે ભાઈ હું ધારો કે થીટા બરાબર 0 ડિગ્રી રાખી દઉં. થીટા બરાબર કેટલા રાખી દઉં? 0 ડિગ્રી. જો અહીંયા હું થીટા બરાબર 0 ડિગ્રી રાખું, કેટલા રાખું? થીટા બરાબર 0 ડિગ્રી. જો થીટા બરાબર 0 ડિગ્રી રાખી દઈશ તો શું થશે બોલ? ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા. સાઇન થીટા બરાબર સાઇન 0. સાઇન 0 0 થઈ જાય તો ટોર્ક કેટલું આના ઉપર લાગશે? 0. આના ઉપર ટોર્ક કેટલું લાગશે? 0. કારણ કે ડાયપોલ મોમેન્ટ જે છે એ અને વિદ્યુત ક્ષેત્ર બે કેવી દિશામાં આવી ગયા બોલ? સમાન દિશામાં. બે કેવી દિશામાં આવી ગયા? સમાન દિશામાં. આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે કે નહીં બોલ? ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર કેવા આવી ગયા? સમાન દિશામાં. તો બે જ્યારે સમાન દિશામાં હોય તો થીટા બરાબર 0 થાય, ટોર્ક બરાબર 0. શા માટે 0 થયા એ સમજાઈ દઉં તને. 0 એટલા માટે થયા સમજજે, કારણ કે પ્લસ ક્યુ ઉપર બળ લાગશે આ બાજુ, બરોબર કે નહીં? પ્લસ ક્યુ ઉપર બળ લાગવાનું આ દિશામાં. કેટલું લાગવાનું? ક્યુ ઇન્ટુ ઈ. અને માઇનસ ક્યુ ઉપર બળ લાગશે આ દિશામાં. કેટલું? માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. એટલે કે માઇનસ નો મતલબ દિશા વિરુદ્ધ છે. તો આ બાજુ ક્યુ બાય ઈ, આ બાજુ ક્યુ બાય ઈ. તો ભાઈ ડાયપોલ એકે બાજુ ભ્રમણ કરશે નહીં. આ માર્કર છે, આને પકડીને અહીંથી આને આમ ખેંચું તો ફરે, પણ બેને પકડીને આમ લાંબી ખેંચું તો, આના ઉપર આમ બળ લગાવું, આના ઉપર આમ બળ લગાવું તો ભ્રમણ કરશે નહીં. ભ્રમણ નહીં કરે તો ટોર્ક 0. એટલે રોટેશનલ માટે, ચાક ગતિ માટે તો કોણ આવે? ટોર્ક. જો આ ફરે નહીં તો ટોર્ક કેવું? 0. તો ભાઈ ટોર્ક 0 થઈ. ઉપરાંત આ કેસ માટે એક બીજું નામ છે. થીટા બરાબર 0 ડિગ્રીના કેસને આપણે કહીએ છીએ સ્થાયી સંતુલન. કેવું સંતુલન કહીએ છીએ? સ્થાયી સંતુલન. સ્થાયી સંતુલનનો મતલબ શું છે? સ્થાયી સંતુલનનો મતલબ એ છે કે ધારો કે આ કેન્દ્ર છે, આ શું છે? કેન્દ્ર. આ કેન્દ્ર છે અને આપણું જે ડાયપોલ છે, ધારો કે એની ડાયરેક્શન આપણે થોડીક ચેન્જ કરીએ. મતલબ કે આની ઉપર હું સેજ બળ લગાવું અહીંથી થોડું,
શું લગાવું? સેજ નાનકડું બળ લગાવું. મતલબ કે અહીંથી આ ડાયપોલમાં પ્લસ ક્યુ છે એ હું હાથ લઈ ગયો અને ત્યાંથી પ્લસ ક્યુ નામ ધીમેથી હું નીચે ધક્કો મારું. જેવું એને ધક્કો મારું એટલે શું થશે બોલ? જેવું હું ધક્કો મારું એટલે ડાયપોલ પોતાની જગ્યા બદલીને અહીંયા આવી જશે કે નહીં? હા ભાઈ બિલકુલ. તો ડાયપોલ તો અહીંયા ક્યાંક પહોંચી ગયો. મતલબ આને મેં ધક્કો માર્યો નીચે, તો પ્લસ ક્યુ સેજ ક્યાં આવી ગયો? નીચે. જોઈ ગયો આ પ્લસ ક્યુ છે, પ્લસ ક્યુ સેજ નીચે, માઇનસ ક્યુ સેજ ઉપર આવી ગયો. પણ આ પ્લસ ક્યુ ઉપર હજુ બળ તો આ દિશામાં જ લાગતું હશે. કેટલું? ક્યુ ઇન્ટુ ઈ. માઇનસ ક્યુ ઉપર હજુ બળ તો આ દિશામાં જ લાગતું હશે. કેટલું? ક્યુ ઇન્ટુ ઈ. તો શું કરશે? આ ક્યુ ઇન્ટુ ઈ ને આ ક્યુ ઇન્ટુ ઈ આ બાજુ લાગી અને ડાયપોલને પાછી મૂળ જગ્યાએ લઈ આવવા માટે પ્રયત્ન કરશે. ડાયપોલને પાછું ક્યાં લઈ આવવા પ્રયત્ન કરશે? મૂળ જગ્યાએ. પૂરેપૂરો પ્રયત્ન કરશે કે ડાયપોલ મૂળ જગ્યાએ આવી જાય. એનો મતલબ કે આ સંતુલનમાં છે અને સ્થાયી સંતુલનનો મતલબ છે કે હંમેશા સંતુલનમાં સ્થાયી રહેવા માંગે છે. સંતુલનમાં શું રહેવા માંગે? સ્થાયી. સ્થાયી રીતે એને સંતુલનમાં જ રહેવાની ઈચ્છા છે. માનો બીજું આમ કોઈ થોડુંક બળ લગાવીને વયું જાય તો ફરી જશે નહીં. એની પોતાની ઈચ્છા છે અને અંદરથી ઈચ્છા છે ભણવાની. સમજે છે ને? એની અંદરથી ઈચ્છા છે કે આપણે તો આ જ પરિસ્થિતિમાં રહેવું, આપણે વાંચ જ રાખવું. તો બસ એ કેસ છે. તો આ બાજુ ગયા ક્યુ, આ બાજુ ક્યુ, તો ડાયપોલ મૂળ સ્થિતિમાં પહોંચી જશે. કેસ નંબર 2. જો થીટા બરાબર હું 180 ડિગ્રી રાખી દઉં. થીટા બરાબર કેટલા રાખી દઉં? 180 ડિગ્રી. જો થીટા 180 ડિગ્રી આવે તો પણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા મુજબ સાઇન 180 થશે. સાઇન 180 માં ટોર્ક કેવું થઈ ગયું? 0. ભાઈ આમાં ટોર્ક તો 0 થવાનું. પણ આને આપણે અસ્થાયી સંતુલન કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? અસ્થાયી સંતુલન. કેમ સમજીએ? હું કહું કે ધારો કે આ બાજુ આવી ગયા પ્લસ ક્યુ, આ બાજુ આવી ગયા માઇનસ ક્યુ. મારે થીટા કેટલો બનાવવો છે? બોલો. 180 ડિગ્રી બનાવવો. કેટલો બનાવવો થીટા? 180 ડિગ્રી. અચ્છા 180 ડિગ્રી બનાવો તો એક વસ્તુ ધ્યાનથી જો. એક વસ્તુ જો. આ કેસમાં પહેલા તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ચલો આ કેસમાં પહેલા તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ બનશે? બોલ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આ બનશે કે નહીં? હા ભાઈ બિલકુલ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પહેલા કેસમાં આ બાજુ બની હતી, આમાં આ બાજુ બનશે. તો ડાયપોલ મોમેન્ટ છે આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. બરાબર. તો ભાઈ આ પેલો કેસ તો કમ્પ્લીટ થઈ ગયો, એમાં તો કોઈ વાંધો નહીં. હવે હું કહું કે ભાઈ આ અસ્થાયી સંતુલન એવું શા માટે કીધું? તો એક વસ્તુ ધ્યાનથી જો. સંતુલન તો છે. શા માટે સંતુલન છે? પ્લસ ક્યુ ઉપર કઈ બાજુ બળ લાગે એ જોતો ધ્યાનથી. તો ભાઈ પ્લસ ક્યુ ઉપર તો આ દિશામાં બળ લાગતું હશે. હા બરોબર. અને માઇનસ ક્યુ ઉપર વિરુદ્ધ દિશામાં આ બાજુ બળ લાગતું હશે. બે બળના મૂલ્ય કેટલા છે? જે હોય એ જ. કેટલા? ક્યુ ઇન્ટુ ઈ. અને આ બળ કેટલું હશે? ક્યુ ઇન્ટુ ઈ. બે બાજુ બળ તો ક્યુ ઇન્ટુ ઈ જ લાગશે. પણ બંને બળ છે તો વિરુદ્ધ દિશામાં. મતલબ કે અહીંથી હું આને આ બાજુ દબાવું, આ માર્કરનું અહીંથી આ બાજુ દબાવું, બે બાજુ દબાવવાનું ચાલુ કરું તો શું આ ભ્રમણ કરશે? નહીં ભ્રમણ. આ બળ લાગશે, ભ્રમણ કરશે નહીં. આ કેસમાં પણ બે બાજુ બળ સમાન છે તો આ કેસમાં એફ નેટ તો કેવા થઈ જવાના? 0. અને ભ્રમણ નહીં કરે તો ટોર્ક પણ ઉદ્ભવવાનું નથી. તો એ આપણને ખબર છે. ટોર્ક બરાબર આવી ગયા 0. અચ્છા બરોબર. પણ આને અસ્થાયી સંતુલન શા માટે કહેવાય? જો આ ડાયપોલને હું ગતિ કરાવી દઉં, આ ડાયપોલને હું શું કરાવી દઉં? ગતિ કરાવી દઉં. કઈ રીતના? ધ્યાનથી જો. આ ડાયપોલને હું ગતિ કરાવી દઉં અહીંયા. હું આ માઇનસ ક્યુ ને અહીંથી સેજ ધક્કો મારીને નીચે જવા દઉં. અહીંયા સેન્ટર છે તો આ ડાયપોલ આવો બની જશે કે નહીં બોલ? હા ભાઈ ડાયપોલ તો આ પરિસ્થિતિમાં આવી જાય ડાયપોલ. અને જો ડાયપોલ આ પરિસ્થિતિમાં આવે તો હજી જો આના ઉપર આ દિશામાં કયું બળ લાગશે? ક્યુ ઇન્ટુ ઈ. અને આ દિશામાં કયું બળ લાગશે? બોલ. ક્યુ ઇન્ટુ ઈ. તો ધ્યાનથી તું જોઈ લે. જેવું મેં આને અહીંથી આમ સેજ ધક્કો માર્યો તો હવે આની ઉપર બળ લાગવા લાગ્યું, ઉપર આની બાજુ બળ લાગવા લાગ્યું, આ બાજુ. મતલબ કે એકવાર હું એને જોરથી એક વ્યવસ્થિત ધક્કો મારી દઈશ તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો વધારે પ્રયત્ન કરશે નહીં. એ પોતે અલગ દિશામાં જઈ અને થીટા બરાબર 0 ડિગ્રી બનાવવાનો પૂરો પ્રયત્ન કરશે. એનો મતલબ કે અહીંયા દર વખતે ડાયપોલ પોતાની મૂળ સ્થિતિ આવવા માટે પ્રયત્ન કરશે નહીં, સ્થાયી થવા માટે પ્રયત્ન કરશે નહીં. એ કેવો રહેશે? અસ્થાયી. કે એને જેવું કંઈકથી બહારથી બળ મળ્યું, જેવો મોકો મળ્યો તો એ પોતાની મૂળ સ્થિતિ છોડી દેશે. તો આવા સંતુલનને આપણે કહી દઈએ અસ્થાયી સંતુલન. ત્રીજો અને છેલ્લો કેસ બને એના માટે હજી એકવાર વિદ્યુત ક્ષેત્ર બનાવી દઉં. છેલ્લી વાર ધ્યાનથી જો. અહીંયા હું બનાવી દઉં વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર. ચલો આ વિદ્યુત ક્ષેત્ર ને હું કહી દઉં કે ચલો થીટા બરાબર રાખી દે 90 ડિગ્રી. ટોર્ક બરાબર પીઈ સાઇન 90 ડિગ્રી. સાઇન 90 કેટલા થઈ ગયા? 1. તો ટોર્ક બરાબર થઈ ગયા પીઈ. અને આ જે બાળક મેક્સિમમ ટોર્ક, મહત્તમ ટોર્ક કેટલો ઉદ્ભવે? બોલ.
ટોર્ક ઇક્વલ ટુ પીઈ. ક્યારે? જ્યારે 90 ડિગ્રીનો એંગલ હોય. કેટલો એંગલ હોય? બોલ. 90 ડિગ્રીનો એંગલ બને. કેટલો એંગલ બને? બોલ. 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે માની લે કે આ રીતના રાખી દીધું મેં ડાયપોલ. આ રીતના ડાયપોલ આવી ગયો. હવે ધ્યાનથી જો બળ. તો ભાઈ ડાયપોલ આ રીતના આવી ગયો, 90 ડિગ્રી ઉપર છે. અહીંયા હું કહી દઉં છે માઇનસ ક્યુ, અહીંયા છે પ્લસ ક્યુ. તો ક્લિયર વસ્તુ છે કે અહીંથી ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ હશે એ પણ બતાવી દઈએ. તો ભાઈ ડાયપોલ મોમેન્ટ હોય માઇનસ ક્યુ થી ચાલો ડાયપોલ મોમેન્ટ હોય માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ લઈ જાઉં તો આ થઈ ગયું મારી પાસે પી વેક્ટર ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન. બળ કઈ બાજુ લાગે છે એ જો. પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્ર તરફ બળ લાગશે કેટલું? ક્યુ ઇન્ટુ ઈ. અને અહીંયા બળ લાગશે માઇનસ ક્યુ નું વિરુદ્ધ દિશામાં કેટલું? ક્યુ ઇન્ટુ ઈ. તો બે બળ વ્યવસ્થિત લાગશે અને મહત્તમ ટોર્ક ઉત્પન્ન કરશે. તો અહીંયા મહત્તમ ટોર્કનો કેસ બનશે 90 ડિગ્રી ઉપર. ચલો કમ્પ્લીટ. આ બધી માહિતી છે એ એક કન્ડિશન હેઠળ છે અને એ છે કે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવું જોઈએ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર હેઠળ. જો વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય, જો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અનિયમિત, તો આમાંથી કોઈ સંતુલનનો ચાન્સ બનશે નહીં, કોઈ સંતુલન બનશે નહીં. ચલો કમ્પ્લીટ છે ભાઈ. તો ચાલો બાળકો, આ તો આપણું ડાયપોલ. ડાયપોલની અંદર ઉર્જા પણ આવી શકે, પણ એ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની સાથે ભણવાના છીએ. આની સાથે ડાયપોલ અહીંયા પૂરું થાય. ગયા લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર જોયું, આજના લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન અને સ્થાયી અસ્થાયી સંતુલન જોયું. અને આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. એમાંના ખૂબ ખૂબ સારા દાખલાઓ કરશું. ખૂબ દાખલા છે ડાયપોલમાંથી, અતિશય પૂછાય છે. એક પછી એક દાખલા આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, MCQ સોલ્વ કરતા રહેજો. કાંઈ પ્રશ્ન હોય તો કહેતા રહેજો. આવજો. થેન્ક યુ.